વાર થયું તો કાળી મને મળવા ન આવી. હમણે આવું આ બપોર સળાયા વાટ જોઈને અધમુઓ થઈ ગયો. પણ આજ આવે ને એટલે તો કહી જ દેવું છે કે આ ખૂણા ખસકે મળવું એના કરતાં હાલને તું મારા ઘરમાં બેસી જા એને લીલા લહેર કરાવી દઈશ. આજ તો હને આમ કાળજે હાથ અહીંયા હિંમત રાખીને કહી જ દઉં. આય કાળી આય બેસ. એ કાળી તું શરમ મૂકી દે અને તારા દિલમાં હોય આજ મને કહી દે. હવે આ સાનું માનું મળવું ને એ મને પસંદ નથી. હાસુ બોલ કાળી, તું શું કહેવા માગે? એ સરપંચ તમને કેમ કહું મારા દિલની વાત. હું તમને એટલો પ્રેમ કરું છું ને કે તમારા વગર હું જીવી નહીં શકું. અને તમને ન ખબર હોય ને સરપંચ તો હું કહી દઉં મારે એક છોકરો હોતો છે. અરે ભલે તારે છોકરો હોય, મને ખબર છે કાળી તારે એક છોકરો છે, પણ ઈ મને કાંઈ તમ તારે નહીં નડે હો. મારે ઘણી બધી મિલકત છે. આમે મારી બે મરી ગયા ને પછી હું હાવ એકલવાયું જીવન જીવી અને કંટાળી ગયો. પણ જે દુઈનો તારા પ્રેમમાં પડ્યો ને કાળી, તે દુઈનો મને પાછો જીવનમાં નવો રંગ આવ્યો. જીવવાની મને ઈચ્છા થાય છે કાળી. એ સરપંચ માર ઘરવાળો વહી ગયો ને તે દીનું મન ઘરમાં એકલું લાગે. એટલે તમારો જેતુનો મન સાથ મળી ગયો ને તેતુનું મને બહુ જ ખુશી છે. વાહ કાળી વાહ, તારા પ્રેમમાં હું રંગાઈ ગયો છું. હું અત્યારે શાન પાન ભૂલી બેઠો છું. હટ કાળી તું મારું ઘર માંડી લે એટલે આપણે બે એને સુખી સંસારના રોટલા ખાય હો. એ સરપંચ પછી મને માં છોકરાને હાસો તો ખરી ને. અરે કાળી તને વાલુડી મારા ઉપર ભરોસો નથી? તું કેને તો હું મારું કાળજું કાઢીને તારા હાથમાં આપી દઉં. પણ તું હાવ જરાય વિશ્વાસ વિનેની છો. મારા ઉપર તને જરાય ભરોસો નથી. ભરોસો સરપંચ હું તમારા ઉપર કેટલોય કરું મારા જીવ કરતા જાજો. પણ મારો ઘરવાળો જેદુનો મરી ગયો ને તેદુનું મને બીક લાગે છે. તમે મારા લગ્ન કરશો તો તમે મરી જશો તો હું બધા ગામની વચ્ચે રહી ગઈ. અરે ગાંડી, અરે કાળી મારી વાલી તું આવી ખોટી ચિંતા ન કર. એ તો કુદરતના હાથમાં લખ્યું હોય ને એ જ થાય. તું કાંઈ મારું ઘર માનીને હું મરી જાઉં એમાં કાંઈ નવાઈ ન કહેવાય. અને તારી હારે ઘર માનતા કદાચ હું કાળી મરી જાઉં ને તોય મારો જીવ અવગત્યો નહીં રહે હો કાળી. એ સરપંચ હવે આપણે ઘણી વેરા બેઠા હાલો હું ઘરે જાઉં. ઘરે જાઉં ઠીક કાળી, પણ આમ જો તું જરાય મનમાં ઓછું ન આણતી હો. હું હમણાં જ તારા બાપુ પાસે આવું છું અને તારા હાથની માંગણી કરું. જ્યાં સુધી હું તને નહીં પામું ત્યાં સુધી મને ચેન નહીં પડે હો કાળી. જા સાની મની વહી જાય, કોઈ ભાળે નહીં. આબરૂના ધંધાગરા થાય એ પેલા કાળીનો હાથ માગી લેવા દે, નકર કિશેક સરપસ ઉઠી અને કાળી હારે પ્રેમ રાસલીલા રમે. એટલે સ્લોમાં ઉતારે ને જોવા દે. આમ જોતો આમ કે સ્લોમાં ઉતાર. તું જોતો આ સ્લોમાં વિડિયો ઉતરે છે. એ પણ ઈને ક્યાં આવડે છે? તો તું ઉતાર તો તને આવડતું હોય તો. એ તાતો કે તું ઉતાર. એ ફોન રાખે કે હું રાખે તો માર પાસે ફોન હોય ને તો હું બધું શીખી જાય હોય. એ માડી રે હું તો પરણીને આયો, પગે પડનારી લાયો અંતર્યો પરણીને આયો. એ માં, એ મારી વાલી માવડી, એ બારી આય માં, એ જો કોણ આયું. એ નાંજીરા બેટા, એ તું આ કોઈની વહુને લઈને વી આયો? એ માં, એ હું અત્યારે જ ફૂલહાર કરીને આવ્યો. મારા હારાએ મને સીધા ફૂલહાર કરી દીધા. અને જો એ હું આ બહુ લાયો, બહુ પગે લાઈક પગે પડ.
એ બેડા તમે તો પૈકે લાગો અને એ હાવ તમે માર ધણીને એવા આશીર્વાદ આપો કે કોઈ નજર લાગીને માર ધણી મળવો ન જોઈએ. જોયું માં કેટલી આ બઈ મને પ્રેમ કરે છે. આટલો પ્રેમ તો ઓલી મરી જઈને ઈને કોઈ દી નથી કર્યો. એ નાનજીડા બધુંય તારું હાસું પણ આ ભાઈ કારી બહુ છે. એ મળે તમે આને કાળી કાળી કરીને એનું અપમાન કરો માં. આ કાળી છે પણ કામણગારી છે, મને ગમી. એ લે હું ગામમાં 5 જણાને કહેવું કે મારો છોકરો વહુ લાયો. તું જાનમાં તો ન લઈ ગયો પણ હવે ગામનાને ચા પીવા તો બોલાય આવું. હારું મળી બોલાય આવો. આ તો બધું ઇમરજન્સી થયું ને એટલે આપણે કોઈ નથી કીધું. હાલવાલી ઘરમાં જાઓ તમે કહેતા આવો અને ફડાકે આવજો. આ મારો બેટો મારો ભાઈબંધ નાનજીડો આવ્યો નહીં, ક્યાં હાથ વિયો ગયો છે? એ મારા રોયા ટપુડા, એ તારો નાનપણનો ભાઈબંધ નાનજીડો બૈરું લાયો. ઘરે ચા પીવા જા. હે ને જેલી બેબી મારો ભાઈબંધ નાનજીડો બૈરું લાયો છે. એ હા ટપુડા તું તો વાંઢો ને વાંઢો રહી ગયો. મારા નાનજીડાને તો પહેલી વહુ મરી જાય તો બીજી નાની એવડી અસલ વહુ લઈ આવ્યો. એ આ ઓટડિયું હું ભાગે. એ ઘરે જા મારા છોકરાને હવે ચા પાણી તૈયાર કરી નાખ્યા છે. હું ઓલી રેકલીને રૂપારીને કી આવું. બહુ શેક્ષેલ્યુંમાં નાનજીડાને દાંત કાઢ્યું હતું. હા જેલી બેબી હાલો જાવ છો, ચા તો પીવા મારે જાવું જ જોઈશે હો. લેન કિરણ તું ઉતાય નહીં ને તાય કંકોડાય નહીં આવડે. બે હેઠી આમ બસ માં એ શેક્ષેલ્યું તમે બહુ માં નાનજીડાને કહેતી હતું ને કે વહુ નો જડે વહુ નો જડે. એ હાલ મારા ઘરે વહુ બતાડું. હે જેલીમાં હા આ ઉમરે નાનજી કાકાને વહુ જડે. કા આ ઉંમરે મારા નાનજીડાને વહુ નો જડે? મારો નાનજીડો તો હજુ 35 વર્ષનો જ છે અને વહુ જો તો ઓહો આમ તો જો તાત્ય છે જાણે કેવી આવ્યા હોય. એ કિરણ આ જેલીમાં કરે હાલો ને આપણે જોવા જઈ કેવી વાવ લાયા હે. હાલો હાલો જોવા જઈ. એ બાલુ એ અમારા ઘરે ચા પીવા આવજે. મારો નાનજીડો મસ્ત કાઈની વહુ લાયો હે. એ બસ હવે ભગવાન એક દીકરો દઈ દે એટલે મારી બધી મનોકામના પૂરી થઈ જાય. એ બાલુ તો તારા તો 100 વર્ષ પૂરાઈ થયા. હું 100 વર્ષ જીવું તો કેવું હારું. છોડો કાલે કા આ ગામનો સરપંચ આપણે કેવી વાવ લઈ આવ્યો આપણે જોઈ તો ખરી. નાનજીડા જેવી છે કે નાની છે એ ડોશી તો કરતી હતી કેવી છે. યા જાય પછી ખબર પડે કેવી છે. વાહ ભાઈ વાહ, ટપુ ભલે ચા પીવા આવ્યો, મને ઘણો આનંદ થયો. એ ચંપાકલી, એ મારી વાલી ચંપાકલી, પાણી લેતી આય. ટપ ભાઈ આવ્યો. પી ટપુ પાણી પી. આ મારી બઈના હાથનું પાણી પીશ ને તો તને આખા કોઠે ટાઢો શેરડો પડશે. જોયું ને, લાયો છો ને. એ ટપુડા શું તું ટગર ટગર મારી બઈ હામું જોવે? એ બાડા તારી નજર લાગશે નજર. નાનજીડા તું મને બાડો બાડો કરી છેતરી ગયો. તું પાણી આવ્યો ને મને તું કહેતો કે તને ગોચી દે. હવે જા જા ભલા માણા, તારા જોગું તને જડી દેશે. આ તું હું બઈ લાયો એમાં કેમ આટલો બધો વળખાશ અને નજરું ન કરાય? આયા મેં તને સા અપાવવા બોલાયો, મારી વહુ હામું ન તાકવા નથી બોલાયો, સમજો? હા 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 મને કહો તારી ભાઈ બધી હવે મારે કોઈ દી રાખવી નહીં. તું મને છેતરી ગયો છો. એ નો રાખતો કાંઈ નહીં, તેલ લેવા જા. આયા મારા બેટા તને સા પીવા બોલાયો અને મારી ભાઈ આમ 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 જોવે. હા મારો બેટો. ઓલ્યો ખાયા થોડો. દેખાય એ લીલી પીળી લાઈન કરો મારા નાનજીને વહુને જોવી છે. કાળી છે કે ધોરી છે મારે નાનજીને વહુને જોવી છે.
તે આટલો દેકારો કરી તો બારી કાને આવતી આવી કે આમ તો જોર એકલી ઓલો નાનજીડો ચાકતે કારું કબીલું લાયો હે એ રેખલી આ તો ગલુડિયા જેવડી લાગે છે એ રે શેક ચાલી હું કા ગલુડિયા જેવડી નથી હું પાતળી વડાની હો હરીજી અરે બાપ રે હા તો ઠીનક બગલી લાગે હે અસલ મજા ને અંદર ભૂંડું આયું એ બેલાઓ બાળાઓ તો એ શું છે? એ આ બધા મારા દાંત કાઢે એ શું કામ દાંત કાઢો છો તમે? એ ના ના સરપંચ અમે દાંત ન કાઢતા અમે તો તમાર વન જોવા આયા તા અમે કઈ કીધું જ નથી હવે બધું કહેતું તું શનિ મહિનામાં હાલતું થાવ ને કે એક ગડી ફેરી પાડી દઈશ તમને. ભાગો કહું છું. મારા બેટાનું આયા ભૂખ દેવા આવ્યું. એ તું કાંઈ ખોટું ન લગાડતી. એ આવડા એના કામમાં જરાય હારા નથી. આને કાંઈક ના ઘર ભીંગવી નાખ્યા છે. તું તમ તાર મૂંઝામાં ઘરમાં જા. આવડ્યું ને તો કામ જ ઈ છે. પોતાને બે ઘર થયા છે અહીંયા મારું ઘર તોડાવા આવ્યું મારા બેટાનું. હે એ મારો રોયા હું આયા આવે હું કઈ કુવારી નથી આ હોલ ન દેખાતું તને એ ભાજી તમે ફરી જાવ ને ઈ હારું વાયનમાં હું હાલ્યો આવું છું. પડી જા તો પડી જા તો આ તને હોલ ન દેખાતું આમ તારા કાઈ કામ નથી ને હે કે ના ઘર બે તો ખાને પણ મારો શું એમાં બને મારો હું શું વાય? ના વળી પાછા હું તો હારા હાટું વાય આવતો હતો. ઓહારા આટે મારો ભરી નથી મારે હે. પાછો ભાઈ આવું કે હજુ આયા એમ વેકીનો થાને વેકીનો તો હારો લાગી માન્યા આકી ઉંમરે તું આવું કરે પણ હું રાઠા કરી તને આમાં પાનાઈ દેખાય માન્યા પાનાઈ દેખાય આમ ઘર વેકીનો થાને વાહે નો પડી જાય ને તો આમ તો હારું ન. હવે તો નાંજડા ગંગા નાયા. હવે તમારે કાંઈ ઉપાધિ નહીં. ભગવાને રીબડા જેવો દીકરો દઈ દીધો. એ માં આ છોકરો એવું જો હું કાલ લઈ આવ્યો. હવે આપણે બે દીકરા થઈ ગયા. એ બા આને આ લ્યો ને બવસ ચંદ્રે મારા તે રાજુ છે એ હાલ મારા દીકરા. રે મારું ગરગડિયું છને માં અસલ મારા જેવું જ મોટું છે ને. હે હા ઓ નાંજડા એટલો તો તુંય મને નથી કંદરો એટલો તારો છોકરો હલાલું છે. હલો હલો બેટા. પણ એના સંસ્કાર મારી ચંપા કલી જેવા એટલે બેક જરીક તો આમજો કેમ કરે. ઓહ.